અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે, જેને લઈને ખેડૂત નેતા રાજુ કપાડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અચાનક થયેલા વરસાદથી શિયાળુ પાક અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ગઈકાલથી રાજુ કપાડા દ્વારા શરૂ કરવામાં આવેલી ખેડૂત સંકલ્પ યાત્રા જ્યારે સાવરકુંડલા પહોંચી હતી, ત્યારે ખેડૂતોની વેદના સાંભળીને તેઓ તાત્કાલિક તેમની વાહે આવ્યા હતા અને ખેડૂતો સાથે અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. આવેદનપત્ર દ્વારા ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને નુકસાનીનો સાચો અંદાજ મેળવીને ખેડૂતોને યોગ્ય અને ઝડપી વળતર ચૂકવવામાં આવે.